હવામાન વિભાગે સોમવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે બાગાયતી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। ભારે પવનના કારણે થયેલા માવઠાના કારણે કેરીનો ફાલ પણ ઢળી પડ્યો છે। પંથકની અનેક વાડીઓમાં આંબા પરની કેરીઓ ખરી પડતા ખેડૂતોની ચિંતા વધી છે। કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો। આમાં કઈ વળતર મળતું નથી। અમારું ગુજરાતમાં કેટલા માણસો ગુજરાત કેમ હલાવવું? અમારે 4-5 વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે મન ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે। અને આ વખતે તો બહુ નુકસાની છે। આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા, એવી હાલત થઈ ગઈ છે। અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં કે હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે। માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી। ને બીજા નંબરમાં આ કેરી માર્કેટ વાળા કહી દે છે કે આ કે હાલે નહીં, એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે।